જુવાર બાજરી મેથીના ઢેબરા માટે સૌથી પહેલાં ગ્રીન પેસ્ટ બનાવવાની છે, જેમાં 1 કપ કોથમીર, 4 થી 5 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને ક્રશ કરવાનું છે. તેના પછી આપણે 2 કપ છાશ બનાવવાની છે, જે આપણને લોટ બાંધવામાં કામ આવશે. ત્યારબાદ આપણે 1 વાડકી ઘઉંનો લોટ, 1 વાડકી બાજરીનો લોટ અને 1 વાડકી જવારનો લોટ લેવાનો છે. તેમાં 1 વાડકી કે 1 કપ જેટલી મેથી, આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી તે, અને ત્યારબાદ તેમાં મસાલા કરવાના છે, જેમ કે હળદર, મરચું, ધાણા જીરું, અજમો, મીઠું. મેં અહીંયા જેગરી પાવડર લીધો છે. તમારી પાસે ના હોય તો તમે ગોળ છીણીને લઈ શકો છો અથવા ખાંડ પણ લઈ શકો છો. તલ અને છેલ્લે ગરમ મસાલો મિક્સ કરી અને તેમાં 1 ચમચી મેં ઘી અને ચપટી હિંગ નાખી છે અને બધું મિક્સ કરીને છાશથી લોટ બાંધી દીધો છે. લોટ આપણે રોટલીથી થોડો કડક બાંધવાનો છે. તેના પછી આપણે લુવા કરી દેવાના છે અને ઢેબરાને વણી લેવાના છે. ઢેબરા થોડાક સાઈડ ઉપરથી ફાટશે, કારણ કે તેમાં જુવાર બાજરીનો લોટ અને મેથી છે. બટ બહુ જ સરસ લાગે છે એવા ઢેબરા પણ, સો તમે જરૂર ચોક્કસથી ટ્રાય કરજો. અને એ કર્યા પછી મેં ઢેબરાને બંને સાઈડથી સરસ રીતે શેકી લીધા હતા તેલ નાખીને. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ માપથી જો તમે ટ્રાય કરશો તો 14થી 15 ઢેબરા બનીને રેડી થાય છે. તો આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને મને કેપ્શનમાં કહેજો, કે કમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યા. એન્જોય.